ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ફાઇન. આપણે કંઈક યુનિટ 1 ચાલુ કરેલો છે અગેન્સ્ટ ધ ઓડ્સ, અને તેમાં આપણે પ્રી ટાસ્ક જોયું, અને પ્રી ટાસ્કમાં આપણે દશરથ માંઝીની સ્ટોરી જોઈ કે ભાઈ જે ઇમ્પોસિબલ કામ હતું એને પોસિબલ કઈ રીતે કર્યું. અને હવે આપણે યુનિટ ઉપર જોઈએ અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં 3 સ્ટોરી છે: ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર સ્લાઇડ અને પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. અને એમાં પહેલી જ સ્ટોરી આપણે જોવા જઈ રહ્યા છે ટ્રેક્સ ટુ તાજનગર. આ જે ટ્રેક્સ ટુ તાજનગર છે એ સ્ટોરી સત્ય આધારિત છે. એમાં આ કઈ ખોટી અફવા અથવા તો જૂઠી સ્ટોરી નથી. આ ત્રણ સ્ટોરી એકદમ ટ્રુ સ્ટોરી છે, સત્ય આધારિત છે. ટ્રેક્સ ટુ તાજનગર, ટ્રેક્સ એટલે પાટા અને તાજનગર એટલે ગામનું નામ છે. બરાબર? હરિયાણામાં ક્યાં આવેલું છે? હરિયાણામાં ગુડગાંવ પાસે. ગુડગાંવ પાસે તાજનગર નામનું ગામ આપેલું છે અને તાજનગરના પાટા એવું ટાઇટલ આપેલું છે. શું અહીંયા ટ્રેક્સ ટુ અંકલેશ્વર, ટ્રેક્સ ટુ સુરત એવું ના લખી શકતે? નહીં. ટ્રેક્સ ટુ તાજનગર એટલા માટે ટાઇટલ આપ્યું છે અને આ સ્ટોરી યુનિટમાં એટલા માટે મૂકેલી છે કે આ દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવેએ એક પણ પૈસો આપ્યો નથી, ગવર્મેન્ટે એક પણ પૈસો ખર્ચો કર્યો નથી, અને ગામ લોકોએ પોતાના પૈસાથી આ રેલવે સ્ટેશન બનાવ્યું છે. અને એટલા માટે ટાઇટલ આપ્યું ટ્રેક્સ ટુ તાજનગર. એટલા માટે એને ટેક્સ્ટબુકમાં સ્ટોરી મૂકેલી છે, એમને મૂકી દીધી નથી. એનું ઇમ્પોર્ટન્ટ પણ એટલા માટે છે કે ગામ લોકોએ પોતાના પૈસાથી રેલવે સ્ટેશન ઊભું કરેલું છે. આખી સ્ટોરી જોશો ત્યારે ખબર પડશે. તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની છે. ટ્રેક્સ ટુ તાજનગર આવે અથવા તો ડ્રીમ્સ ઓફ તાજનગર કમ્સ ટુ ટ્રુ. બરાબર? જે કંઈક તાજનગરના લોકોનું ડ્રીમ્સ હતું એ સાચું કર્યું એવા ટાઇટલ થી આવે. કોઈ પણ શોર્ટ નોટ કોઈ પણ ટાઇટલ થી આવે, તમારે લખવાનું બધું સેમ જ છે. ટ્રેક્સ ટુ તાજનગર આવે, ધ ડ્રીમ્સ કમ્સ ટ્રુ આવે. બરાબર? એટલે તમારે અત્યારે એક શોર્ટ નોટ તૈયાર કરવાની છે ટ્રેક્સ ટુ તાજનગરમાં. બરાબર? હવે આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ માં પહેલી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગર. તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો. ટેક્સ્ટ બુકમાં તમારે ધ્યાન આપવાનું છે. બરાબર? ડિફિકલ્ટ વર્ડ મેં લખેલા છે. બરાબર? લાઈન ટુ લાઈન આવશે તો જ તમે એક્સ્ટ્રેક્ટ એટેન્ડ કરી શકીશો. અને બોર્ડના એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે. તમે ધ્યાન આપજો. લાઈન ટુ લાઈન તમે પણ ટેક્સ્ટ બુક સાથે રાખો. બરાબર? ચાલો, પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 years, છેલ્લા કેટલા વર્ષથી? 25 વર્ષથી. જો બે વર્ડ શીખેલા આપણે, સિન્સ અને ફોર. સિન્સ એટલે ચોક્કસ ટાઈમ બતાવે અને ફોર એટલે સમયગાળો બતાવે. હું એમ કહું કે I have been working in પ્રજાપતિ ક્લાસીસ for 3 years. બરાબર? મેં એવું કહ્યું કે પ્રજાપતિ ક્લાસીસમાં 3 વર્ષથી આ કામ કરું છું, પણ એનો મતલબ એવો કે સમયગાળો બતાવ્યો. 3 વર્ષ, કયા 3 વર્ષ છે તે નહીં બતાવ્યું. પણ હું એમ કહું કે I have been working in પ્રજાપતિ ક્લાસીસ since 2017. બરાબર? તો એનો મતલબ એવો કે 2017 ચોક્કસ સમય બતાવ્યો. બરાબર? એટલે ચોક્કસ સમય સાથે સિન્સ આવે, સમયગાળો બતાવેલો હોય તો ફોર આવે. ફોર આવે એટલે ફંક્શન કયું કહેવાય? ડ્યુરેશન ઓફ ટાઈમ. અને સિન્સ આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર? પછી ચર્ચા કરીશું. અત્યારે તમે ખાલી આટલું ધ્યાન આપો કે ફોર એટલે સમયગાળો બતાવે, ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે, સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. ફોર 25 years, છેલ્લા 25 વર્ષથી. પહેલો જ એમસીક્યુ પૂછાશે. બરાબર? હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર એ રેલવે સ્ટેશન? કેટલા સમયથી એ લોકો રેલવે સ્ટેશન માટે ડિમાન્ડ કરી રહ્યા હતા, માંગ કરી રહ્યા હતા? તમારે જવાબ લખવું પડશે ફોર 25 years. આ રીતે પ્રશ્ન પૂછાશે. ફોર 25 years, છેલ્લા 25 વર્ષથી રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ. બરાબર? લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. કે રેસિડન્ટ્સ ઓફ તાજનગર, તાજનગરના જે રહેવાસીઓ છે, નિયર ગુડગાંવ. ગુડગાંવ પાસે એક ગામ આવેલું છે, કયું? તાજનગર. અને તાજનગરના જે રહેવાસીઓ છે છેલ્લા 25 વર્ષથી લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, એમના ગામમાં રેલવે સ્ટેશન માટે એમણે પ્રયાસ કર્યો. કેટલા વર્ષ થયા? 25 વર્ષ થયા. લોબીડ એટલે અસર પાડવાનો પ્રયત્ન કરવો, ગવર્નમેન્ટ ઉપર ઇન્ફ્લુઅન્સ. બરાબર? એના ઉપર ઇફેક્ટ પાડવાનો પ્રયત્ન કરવો. એટલે કે છેલ્લા 25 વર્ષથી રેસિડન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુડગાંવ, ગુડગાંવ પાસે જે તાજનગર નામનું ગામ આવેલું છે, એના રહેવાસીઓ લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટે એમણે પ્રયાસ કર્યો. When their demand was not met,
શું કહે છે? when their demand was not met, જ્યારે એ લોકોની જે ડિમાન્ડ હતી, માંગ જે હતી એ સંતોષાઈ નહીં, ત્યારે the villagers decided, ત્યારે ગામ લોકોએ નક્કી કર્યું to take matters into their own hands, ત્યારે આ જે મેટર્સ હતી, આ જે બાબત હતી into their own hands, એમણે એવું નક્કી કરી દીધું કે આ બાબત છે એમણે પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. તમે પણ ધારો કે તમારી સોસાયટીમાં કંઈક પ્રશ્ન હોય, નગરપાલિકાને 25 વાર ફરિયાદ કરો, 25 વાર નહીં સાંભળે તો 26મી વાર તમે બી એવું વિચારો કે હું મારી જાતે કરી લઈશ. એ જ રીતે છેલ્લા 25 વર્ષથી આ લોકો રેલવે સ્ટેશન માટે પ્રયાસ કરતા હતા, પરંતુ એ લોકોની ડિમાન્ડ જ્યારે સંતોષાઈ નહીં એટલે ગામ લોકોએ નક્કી કર્યું કે આ બાબત આપણે આપણા હાથમાં લઈ લઈએ. એટલે એ કામ પૂરું કરવાનું એ લોકોએ પોતે નક્કી કર્યું. they pulled in, pulled એટલે ભેગા કરવું, pulled નો મતલબ શું થાય? ભેગા કરવું. they pulled in 21 લાખ રૂપિયા, એ લોકોએ 21 લાખ રૂપિયા કલેક્ટેડ કરી દીધા, ભેગા કરી દીધા, and built a railway station on their own, અને પોતાનું રેલવે સ્ટેશન એ લોકોએ બાંધી દીધું. જુઓ કેટલા વર્ષ થયા? તો કે 25 વર્ષ થયા. શાનો પ્રયત્ન કરતા હતા? તો કે ભાઈ રેલવે સ્ટેશન માટેનો પ્રયાસ કર્યો, પણ એ લોકોની ડિમાન્ડ સંતોષાઈ નહીં. એ લોકોની ડિમાન્ડ સંતોષાઈ નહીં એટલે એ લોકોએ નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો? તો કે ભાઈ પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવવાનું. અને બધા લોકો ભેગા મળીને કેટલા રૂપિયા ભેગા કરી નાખ્યા? 21 લાખ રૂપિયા. હવે કદાચ આવો પ્રશ્ન બી પૂછાશે, what did the villagers decide? ગામ લોકોએ શું નક્કી કર્યું? બરાબર, તેનો જવાબ તમારે શોધીને લખવો પડશે. કેટલી એમાઉન્ટ કલેક્ટ કરી? તો 21 લાખ રૂપિયા. સેકન્ડ, પહેલા પેરેગ્રાફમાં ખબર પડી ગઈ. સેકન્ડ પેરેગ્રાફમાં જુઓ, most of the 3000 people living in the village are farmers. એવું કે છે ગામમાં 3000 ની વસ્તી હતી અને most of the 3000 people, આ 3000 લોકોમાં મોટા ભાગના લોકો શું હતા? તો કે ભાઈ ફાર્મર્સ. શું છે? તો ખેડૂતો છે. જે 3000 ની વસ્તી છે, 3000 ની વસ્તી વાળા ગામમાં મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. બરાબર, એનો મતલબ એવો કે 3000 ની વસ્તીમાં 2500-2200 લોકો તો ખેતી જ કરે છે. but such was the burning desire, પરંતુ એમની burning એટલે તીવ્ર, such was the burning desire to have a station in the village, everybody contributed according to their capacity. એમની તીવ્ર ઈચ્છા હતી કે એમના ગામમાં એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. એના માટે everybody contributed, દરેક જણે contributed એટલે ફાળો આપવો, according to their capacity, પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાની એબિલિટી પ્રમાણે દરેક જણે ફાળો આપ્યો. ranking from 3000 rupees to 75000 rupees, 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો. એટલે કે જેવી જેની કેપેસિટી, જેવી જેની ક્ષમતા એ પ્રમાણે ગામ લોકોએ ફાળો આપ્યો. કોઈ 3000 આપ્યા, કોઈ 5000 આપ્યા, કોઈ 10000 આપ્યા, કોઈ 75000 પણ આપ્યા. એટલે કે 3000 થી લઈને 75000 રૂપિયા સુધીનો લોકોએ ફાળો આપ્યો. they donated money for the station, એ લોકોએ donate એટલે દાન કરવું, money for the station માટે એ લોકોએ પૈસા દાન કર્યા. and we started the construction in January 2008. બસ જાન્યુઆરી 2008 માં અમે બાંધકામ શરૂ કર્યું. રેલવે સ્ટેશન બાંધકામ શરૂઆત ક્યારે કરી? તો તમારે યાદ રાખવું પડશે, જાન્યુઆરી 2008. કેટલા વર્ષથી એ લોકો મથી રહ્યા હતા? તો 25 વર્ષ થયા. બરાબર, એ તમે કેટલા પૈસા ભેગા કરેલા? તો 21 લાખ રૂપિયા. આવું તમારે માઇન્ડમાં ગુજરાતીમાં પણ ધ્યાનમાં રાખવું પડશે. સેડ રણજીતસિંહ, આ બધી માહિતી કોણ આપે છે? તો ભાઈ રણજીતસિંહ છે એ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ ગામનો જે સરપંચ છે કોણ? રણજીતસિંહ. આ બધી માહિતી આપે છે. કદાચ એવું થાય આવી ટ્રુ અને ફોલ્સ માં પૂછાશે કે રણજીતસિંહ ઇઝ એ સરપંચ, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે, કારણ કે રણજીતસિંહ સરપંચ નથી, ફોર્મર સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ, અત્યારે એ નથી સરપંચમાં, એ ભૂતપૂર્વ સરપંચ હતો. બરાબર, સેકન્ડ પેરેગ્રાફમાં બધાને સમજ પડી ગઈ કે ભાઈ ગામના મોટા ભાગના લોકો સાની સાથે જોઈન કરતા હતા? કે ફાર્મર્સ હતા. શું હતા? ફાર્મર્સ. બરાબર, પણ એ લોકોની તીવ્ર ઈચ્છા સ્ટેશન હોવી જોઈએ એટલે દરેકે ફાળો આપ્યો. કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધી? તો 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો. અને એ લોકોએ પૈસા ડોનેટ કર્યા. અને એ લોકોએ કામ ક્યારે સ્ટાર્ટ કર્યું? તો જાન્યુઆરી 2008. થર્ડ પેરેગ્રાફ જોજો બરાબર. there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. એટલે કે ગામમાં સંખ્યાબંધ લોકો હતા કે જેમને દરરોજ અથવા તો જેમને ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી હતી. બરાબર, કંઈ પણ કામ હોય, બરાબર, એ લોકોએ ક્યાં જવું પડતું હતું? ગુડગાંવ, દિલ્હી અથવા તો રેવાર. બરાબર, there are a large number of people, એટલે કે સંખ્યાબંધ લોકો એવા હતા કે જેને ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હતું. there are students who go to colleges. બરાબર, ગામમાં વિદ્યાર્થીઓ પણ છે
કે જેમને કોલેજ માટે જવું પડે છે. there are students who go to college એટલે કે કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ છે. બરાબર. till now we had to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી એમ કે till now we had to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી એ લોકોએ જો ટ્રેન પકડવી હોય તો ટ્રેન માં તે લોકોએ હલીમંડી જવું પડે અથવા તો પાટલી જવું પડે. આ બે પ્લેસ છે, નજીકનું રેલવે સ્ટેશન છે, ક્યાં હાલીમંડી અથવા તો પાટલી. ટ્રેન પકડવા માટે એ લોકોએ બે સ્થળે જવું પડે. both the stations are 6 kilometers away from Tajnagar. અને આ બંને રેલવે સ્ટેશનો જે છે એ પાટનગર થી, બરાબર, both the stations are 6 kilometers away from Tajnagar. તાજનગર જે છે એનાથી 6 કિલોમીટર દૂર આવેલા છે. એટલે કે એ લોકોએ જો ટ્રેન પકડવી હોય તો 6 કિલોમીટર દૂર જવું પડે. we thought એટલે એ લોકો કહે છે કે અમે વિચાર્યું when the railway line passed through the village we would have a station here. એટલે અમે એવું વિચાર્યું કે જ્યારે રેલવે લાઈન પાસ થ્રુ ધ વિલેજ, અમારા ગામમાંથી જો રેલવેના પાટા જતા હોય તો we would have a station here. અમારે રેલવે સ્ટેશન હોવું જોઈએ. બરાબર. એ લોકો એવું વિચાર્યું કે ભાઈ અમારા ગામમાંથી જો પાટા જતા હોય તો અહીંયા રેલવે સ્ટેશન હોય તો અમારે 6 કિલોમીટર જવું પડે નહીં. એવું એ વિચારવા લાગ્યા કે અમારે પણ એક સ્ટેશન હોવું જોઈએ. but that did not happen. પણ એવું બન્યું નહીં. so we raised the demand in 1982. એટલે કહે છે કે તેથી અમે અમારી ડિમાન્ડ 1982 માં રેઝ એટલે વધારી દીધી. 1982 માં અમારી જે માંગ હતી એ અમે વધારી. and have been continuously asking for it. અને સતત એ લોકોને એક પછી એક continuously asking for it અને સતત એ લોકોને અમે પ્રશ્ન પૂછ્યા. but the railway told us. પરંતુ રેલવે અમને જવાબ આપ્યો that they did not have funds. બરાબર. રેલવે શું જવાબ આપ્યો? they did not have funds. કે એમની પાસે ફંડ પૈસા નથી. So finally we decided. તેથી અંતે અમે નક્કી કર્યું to craft our own destiny. અમારી જે નિયતિ છે, અમારું જે નસીબ છે એ કોતરવાનું એટલે કે ઘડવાનું અમે નક્કી કર્યું. Finally we decided to craft our own destiny. destiny એટલે મંજિલ. બરાબર. ડેસ્ટિની નિયતિ, ફેટ અથવા તો લક. એટલે કે અમે નક્કી કર્યું કે ભાઈ અમારે અમારો રસ્તો હવે જાતે શોધી લઈશું. said હુકમચંદ. આ કોણ કહે છે? તો કે ભાઈ હુકમચંદ કહે છે એ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીનો જે સભ્ય છે, એ લોકોની જે સમિતિ છે એ સમિતિના સભ્ય હુકમચંદે આ બધી માહિતી આપી. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. એઝ એ રિઝલ્ટ અને આને પરિણામે પંચાયત પાસે રિસોલ્યુશન ઇન 2008. બરાબર. પંચાયતે એક રિસોલ્યુશન એટલે ઠરાવ, બધાની સંમતિ લીધી. ગામના લોકોને ભેગા કરી આપણે આવું કરીએ છીએ કારણ કે ગામનો સાથ લેવો પડે એટલે એ લોકોએ ગામમાં એક મીટિંગ આયોજન કર્યું હશે. બરાબર. મીટિંગ ભરીને એક ઠરાવ પસાર કર્યો. બરાબર. એટલે કે પંચાયત પાસ એ રિસોલ્યુશન, પાસ એટલે પસાર કરવું, એક ઠરાવ પસાર કર્યો. ક્યારે? 2008 માં. saying that એવું કહીને કે since the railway was not able to build a station for them, કે રેલવે જો એના માટે રેલવે સ્ટેશન નહીં બાંધી શકતું હોય તો they would do it for themselves. એ પોતાની જાતે કરશે and with their own money. અને પોતાના પૈસાથી. એ લોકો એક ઠરાવ પસાર કર્યો કે રેલવે આપણા માટે નથી કરી શકતું તો આપણે જાતે આપણા માટે બનાવીશું અને પોતાના પૈસાથી બનાવીશું. soon an 11 member team was formed. તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી. ફોર્મ એટલે રચના કરવી. બરાબર. 11 માણસોની એક ટીમ તૈયાર કરવામાં આવી. and the team started collecting money from villages. અને આ જે ટીમ હતી એને પૈસા ભેગા કરવાનું કામ ચાલુ કર્યું. on 7 January 2010. બરાબર. 7 જાન્યુઆરી 2010 ના દિવસે as a result of their efforts એટલે પ્રયત્નો, એમના પ્રયત્નને અંતે the first railway station in the country, દુનિયાનું ફર્સ્ટ રેલવે સ્ટેશન on which the railway did not have to spend a single rupee started operation. એટલે એમ કહે છે કે as a result of their efforts, એમણે જે પ્રયત્ન કર્યા એમના પ્રયત્નને પરિણામે the first railway station in the country, દેશમાં પ્રથમ એવું રેલવે સ્ટેશન, બરાબર, which the railway did not have to spend a single rupee, કે જેમાં રેલવે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી, and started operation, અને કાર્યરત બન્યું. એટલે કે રેલવે એક પણ રૂપિયો નહીં આપ્યો હોવા છતાં પણ, બરાબર, ભારતનું પ્રથમ એવું રેલવે સ્ટેશન કે ગામ લોકોએ પોતાના પૈસાથી કાર્યરત કર્યું. અને એટલા માટે જ એને સ્ટોરીમાં મૂકેલું છે, એમને એમ સ્ટોરીમાં મૂક્યો નથી. વિદ્યાર્થી મિત્રો, ક્યારે બાંધકામ ચાલુ કર્યું? તો કે ભાઈ જાન્યુઆરી 2008. ક્યારે પૂરું થયું? તો 7 જાન્યુઆરી 2010. આ તમારે થોડુંક યાદ રાખવું પડશે. બરાબર. રણજીતસિંહ કોણ છે? તો ભાઈ ફોર્મર સરપંચ છે. હુકુમચંદ કોણ છે? તો કમિટીનો મેમ્બર છે. બરાબર. બહુ નજીકના રેલવે સ્ટેશન કયા હતા? તો પાટલી અને હલીમંડી. કેટલા કિલોમીટર? 6 કિલોમીટર અવે from the station. both the station 6 કિલોમીટર અવે. બરાબર. આ એક સ્ટોરી છે. ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે પાતા,
તાજનગરના પાતા અને રેલવે સ્ટેશન એટલામાં આ સ્ટોરી એટલા માટે મૂકેલી છે કે ભાઈ ગામ લોકોએ પોતાના પૈસાથી બનાવેલું રેલવે સ્ટેશન ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે. તાજનગર ક્યાં આવ્યું? હરિયાણામાં આવ્યું. આ એક પહેલી સ્ટોરી છે. કદાચ તમને સમજ પડી ગઈ હશે. બરાબર. હવે નેક્સ્ટ સ્ટોરી આપણે સીતાપુર સ્લાઇડ જોઈશું. બરાબર. એક સ્ટોરી પર અહીંયા સ્ટોપ થઈએ. થેન્ક યુ વેરી મચ.